વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હવે વર્ચસ્વની લડાઈ હોય તે રીતે તમામ ઉમેદવારોએ અત્યાર સુધી મહેનત કરી હતી. હવે ક્યાંક જે પરિણામ છે તે ત્યાંના મતદારો ઉપર આધાર રાખે છે. સવારથી જ લોકો છે તે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી ગયા હતા. સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી, કારણ કે સ્વાભાવિક છે કે જે વિસાવદર છે તે સૌથી વધારે ખેડૂતો જેમને કામે જવું હોય એટલે સૌથી પહેલા એ લોકો એવું વિચારતા હોય છે કે મતદાન કરીને જઈએ પછી આપણે બીજું કામ કરીએ. પરંતુ અત્યાર સુધીમાં ઘણા એવા આંકડા સામે આવ્યા છે કે જેમનાથી ક્યાંક સ્પષ્ટ એવું થઈ રહ્યું છે કે આ વખતે વિસાવદરમાં આ પક્ષનું પલડું ભારે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની અંદર અત્યારે જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. અલગ અલગ જગ્યા ઉપર આપણે જોયું કે ક્યાંક બબાલ પણ સર્જાઈ હતી, પરંતુ અત્યારે વિસાવદરની અંદર કુલ કેટલા મતદારો છે, કેટલા લોકોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે તેમને લઈને અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે. અને આ બધી જ બાબતે અમારા સંવાદદાતા અત્યારે વિસાવદરથી અમારી સાથે જોડાયેલા છે અને જે અત્યાર સુધીનું જે પરિણામ એટલે કે જે મતદાન કરવા માટે લોકો પહોંચ્યા છે, કેટલા ટકા મતદાન થયું છે તે બધી જ તેમની પાસેથી માહિતી મેળવીએ. જી સાગર, જણાવશો અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે? જી ચોક્કસથી જણાવી દઉં તો અત્યારના સવારના 2 કલાકના આંકડા આવી ચૂક્યા છે. વિધાનસભાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં 87 વિધાનસભા વિસાવદરની ઉપર સમગ્ર ગુજરાતની અત્યારે નજર છે. અને ખાસ જોઈએ તો જે વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી યોજાણી છે તેમાં જે પુરુષ મતદાતાઓ છે 1,35,613 છે, જેની સામે સ્ત્રીઓની જે સંખ્યા જોઈએ તો 1,25,493 છે. અન્ય 4 મળી કુલ 2,61,110 મતદાતાઓ મતદાન કરવા જઈ રહ્યા છે. આમ જોઈએ તો પહેલા જ પરોઢીએ ખૂબ જ સારું એવું મતદાન થયું છે અને પહેલા જ 2 કલાકમાં સારા એવા મતદાનના આંકડાઓ મળી રહ્યા છે. જે રીતે જોઈએ તો પુરુષોની જે સંખ્યા જોઈએ તો 23,506 પુરુષોએ પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કર્યો છે, તો તેની સામે સ્ત્રીઓએ પણ 8,084 સ્ત્રીઓએ પણ પોતાનો મતદાનનો અધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ જોઈએ તો 31,590 અત્યાર સુધીના મત પડી ચૂક્યા છે. ખાસ જે રીતે જોઈએ તો મતદાનની જે ટકાવારી જોઈએ તો પુરુષો છે 17.33% મતદાન થયું છે અને સ્ત્રીઓનું 6.44%. કુલ જોઈએ તો 12.10% મતદાન થયું છે, જે ખૂબ જ સારું મતદાન કહી શકાય. આમ જોઈએ તો વિસાવદરની સમજદાર જે જનતા છે એ પોતાની લોકશાહીના પર્વમાં જોડાણી છે અને ખૂબ જ સારું એવું મતદાન કરી રહી છે. હવે જોવાનું છે કે 23 તારીખે અહીંયા સ્પષ્ટ એ થવાનું છે કે આ વખતે જે મતદાન માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો, તો એ કોના માટે બતાવ્યો? ભાજપ, કોંગ્રેસ કે પછી આપ? અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.